નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રવ્યાપી સાયબર ફ્રોડની લિંક રાજકોટ રૂરલ પોલીસે તોડી નાખી 6 શખ્સોની ધરપકડ કરી હતી। રાજકોટ ગોંડલના 2 વેપારીના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના 400 કરોડ ઠલવાયા હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે અને પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો છે। પડતરીના મોવિયાની બ્રાન્ચમાં તેમજ અન્ય જગ્યાએ બેંક એકાઉન્ટ ધરાવતા રાજકોટના જય નાગપરા અને મનીષ કામાણીએ આર્થિક કેંચ દૂર કરવા દેશભરમાંથી સાયબર ફ્રોડ અને ગેમિંગના કરોડો રૂપિયા જમા કરી લાખોનું કમિશન મેળવી લીધું હતું। અંગે રાજકોટના એસપી વિજયસિંહ ગુર્જરે પત્રકાર પરિષદ સંબોધી હતી અને જણાવ્યું હતું કે જે કૌભાંડ બહાર આવ્યું છે તેમાં માર્કેટિંગ યાર્ડના વેપારીઓ તેમજ બેંકના કેટલાક કર્મચારીઓ। રાજકોટ ગ્રામ્ય જિલ્લાની સાયબર સેલ દ્વારા એક સારો મ્યુલ અકાઉન્ટ્સનો કેસ કરવામાં આવ્યો છે। એમાં 1930 જો આપણો સાયબર હેલ્પલાઇન નંબર છે એના ઉપર એક અકાઉન્ટ ઉપર 66 જેટલી કમ્પ્લેન પૂરા દેશમાં થયેલી હતી। આ 66 કમ્પ્લેનના ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યો તો આ જો અકાઉન્ટ છે જ્યોત ટ્રેડિંગનો અકાઉન્ટ છે ગોંડલ રાજકોટનો और जय मनसुख भाई नांदपरा કરીને 25 વર્ષનો છે તો આ અકાઉન્ટને ઓપરેટ કરે છે और આ અકાઉન્ટમાં ટોટલ ટ્રાન્ઝેક્શન જો છે આ જય ભાઈ પાસે 6 અકાઉન્ટ છે એની એક સોમ એન્ટરપ્રાઇઝેસ છે અને એક જ્યોત ટ્રેડિંગ છે। આ બંને ફર્મના નામ ઉપર 6 જેટલા અકાઉન્ટ છે। આ તમામ અકાઉન્ટ્સમાં છેલ્લા 1.5 વર્ષમાં 198 કરોડનો ટ્રાન્ઝેક્શન થયો હતો। પછી બીજા આના તપાસ કરતા આનો એક બીજો ઓર સહ આરોપી તરીકે મનીષ છગનભાઈ કામાણી છે। એના પણ એવા જ અકાઉન્ટ છે જેમાં ટોટલ 150 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા। ત્રીજો પ્રવીણસિંહ ભૂપતભાઈ પરમાર એના અકાઉન્ટમાં 33 કરોડ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન મળ્યા। એ 3 અકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકો જો સાયબર ફ્રોડનો અમાઉન્ટ છે એને પોતાના અકાઉન્ટમાં લેતા અને અહીંયાથી એને કેશ વિથડ્રો કરીને 1 લાખ રૂપિયા ઉપર એને 200 થી 400 રૂપિયા કમિશન લેવાની એ વાત કબૂલ કરી છે અને બાકીના અમાઉન્ટને એ લોકો એના જો આ ક્રાઇમમાં એનાથી જો ઉપરની કડીમાં માણસો છે એને અલગ અલગ શહેરોમાં મોકલતા હતા। આમાં આ ત્રણે માણસો જો અકાઉન્ટ હોલ્ડર્સ છે એની સિવાય એક ઋષિત તુલસીભાઈ રૈયાણી છે ઓ ગોંડલનો રહેવાસી છે ઓ જો લોકો સાયબર ફ્રોડ કરે છે એની વચ્ચે બેંકમાં અકાઉન્ટ ખોલાવવાનું કામ અને અકાઉન્ટ પ્રોવાઈડ કરાવવાનો એ મીડિયેટરનું કામ કરે છે અને એકમુસ્ત એને રાશિ મળે છે। એના સિવાય મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ જાડેજા, મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા એ બંને આંગળીયા પેઢીવાળા છે। આ બંનેનો જો આરોપી છે જો સાયબર ફ્રોડના પૈસા અહીંયા મૂકે છે આ લોકો સાથે જો મ્યુલ અકાઉન્ટ હોલ્ડર્સ છે એની સાથે જો મ્યુલ અકાઉન્ટ્સના જો મીડિયેટર છે એની સાથે એ લોકો સતત કોન્ટેક્ટમાં રહે છે અને એની આંગળીયા પેઢી દ્વારા મેક્સિમમ અમાઉન્ટ અહીંયાથી રાજકોટથી કેશ લઈને અને બીજી જગ્યા અલગ અલગ શહેરોમાં મોકલવામાં આવ્યો છે। તો હાલ સુધીમાં ટોટલ જો અમાઉન્ટ છે એ 380 કરોડ જેટલો અમાઉન્ટ જો છે આ અકાઉન્ટ્સમાં કન્ફર્મ થયો છે। જેમાંથી આપનો જો 1930 સરકારનો સાયબર ફ્રોડ માટેની હેલ્પલાઇન નંબર છે એમાં 130 જેટલી કમ્પ્લેન આ અકાઉન્ટ્સના વિરુદ્ધમાં પૂરા દેશમાંથી થયેલી છે।